જિલ્લાનો ત્રિવેણી ઠાંગા ડેમ 100% ભરાઈ જતા 6 ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સહિત ટીમ ત્રિવેણી ઠાંગા ડેમની મુલાકાત કરી હતી. ત્યારે ઉપરવાસમાં પાણીની સતત આવક હોવાથી ડાકવડલા, રાજપરા, ખાટડી, શેખલિયા, મેસવડા, લોમા કોટડી સહિત ગામોના લોકોને જંબુરી નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ. સાવચેત માટે 6 ગામોના લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો. સરપંચ તેમજ તલાટીઓને નદીના કાંઠાના વિસ્તારોમાં 24 કલાક સતત નજર રાખવા આદેશો આપવામાં આવ્યા. મહત્વના સમાચાર જણાવી દઈએ. ત્રિવેણી ઠાંગા ડેમ 100% ભરાઈ ચૂક્યો છે. 6 ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ, વરસાદને પગલે ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ 100% ભરાઈ જતા 6 ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સહિત ટીમ ત્રિવેણી ઠાંગા ડેમની મુલાકાત કરી હતી અને ઉપરવાસમાં પાણીની સતત આવક હોવાથી ડાકવડલા, રાજપરા, ખાટડી, શેખલિયા, મેસવડા, લોમા કોટડી સહિત ગામોના લોકોને જંબુરી નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. સાવચેત માટે 6 ગામોના લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. સરપંચ તેમજ તલાટીઓને નદીના કાંઠાના વિસ્તારોમાં 24 કલાક સતત નજર રાખવા આદેશો કરાયા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ભારે વરસાદ બાદ